વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે નાયબ મુખ્યપ્રધાને ડેડિયાપાડાની મુલાકાત લઈ તૈયારીની સમીક્ષા કરી હતી। આવતીકાલે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે, જેની ઉજવણી કરવા તેમજ આ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવા પીએમ મોદી આદિવાસી બાહુલ્ય વિસ્તાર એવા ડેડિયાપાડાની મુલાકાતે છે અને આ પહેલા હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે ડેડિયાપાડાની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું। ત્યારે સ્થાનિક આદિવાસીઓએ સાંસ્કૃતિક અને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ હર્ષ સંઘવીએ આદિવાસીઓના ઘરે ઘરે જઈને તેમને સાંભળ્યા, બાળકો સાથે ખાટલા બેઠક કરી અને વાતો અને મસ્તી પણ કરી। મહત્વપૂર્ણ છે કે જે રૂટ પર પીએમ મોદી રોડ શો કરવાના છે તે રૂટનું પણ હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું। તેમણે પોલીસ દ્વારા કરાયેલી સુરક્ષા કાર્યવાહી અને વહીવટીતંત્રની વ્યવસ્થાઓની પણ ચકાસણી કરી। ઉપરાંત રૂટમાં આવતી બિરસા મુંડાની પ્રતિમાને પણ નમન કર્યું હતું। બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી માટે પ્રધાનમંત્રી આવતીકાલે ડેડિયાપાડા ખાતે આવવાના છે। ત્યારે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોલિયા ખાતે પહેલા તો ગ્રામજનોને આમંત્રણ આપ્યું હતું અને ત્યારબાદ રોડ શોનો જે રૂટ છે તેની ઉપર અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે। હર્ષભાઈ સંઘવી સાથે નરેશભાઈ પટેલ છે, ગણપતભાઈ વસાવા છે, મનસુખભાઈ વસાવા છે, સાથે નીલભાઈ રાવ પણ છે। આખો જે રૂટ છે એ જે રૂટનું નિરીક્ષણ અત્યારે હર્ષ સંઘવી કરી રહ્યા છે। જે રૂટની શરૂઆતની જો વાત કરીએ તો પારસી ટેકરાથી લઈ અને આખો રૂટ રોડ શોનો જે છે એ રોડ શોનો રૂટ માટે અત્યારે જે ચાલીને હર્ષભાઈ સંઘવીએ અત્યારે રૂટનું નિરીક્ષણ કર્યું છે। અત્યારે જે પોલીસ જે સ્ટાફ છે, પોલીસ સ્ટાફ સાથે મંત્રણા થઈ રહી છે અને જે રૂટ છે તે આખો જે રૂટને લઈને નિરીક્ષણ થઈ રહ્યું છે અને જે રૂટમાં જે પારસી ટેકરાથી જે શરૂઆત થશે ત્યારબાદ જે અહીંયા બિરસા મુંડાજીની જે પ્રતિમા છે તેના ઉપર પુષ્પાંજલિ પણ પ્રધાનમંત્રી કરવાના છે ને ત્યારબાદ એ સભા સ્થળ ખાતે જવાના છે। ત્યારે આખા રૂટનું નિરીક્ષણ માટે હર્ષ સંઘવી આજે ડેડિયાપાડા ખાતે છે। આ દ્રશ્યોમાં બી જોઈ રહ્યા છો કે અલગ અલગ જે અધિકારીઓ છે, જે નર્મદા જિલ્લાના જે પ્રભારી મંત્રી છે ઈશ્વરભાઈ પટેલ એ પણ બેઠા અત્યારે જે રૂટ નિરીક્ષણ થઈ રહ્યું છે તેમાં હાજર છે। ત્યારે હર્ષ સંઘવી અત્યારે જે પોલીસ અધિકારીઓ છે તેમની સાથે અત્યારે વાત કરી રહ્યા છે અને જે રૂટ બાબતે અલગ અલગ બાબતની જે ચર્ચાઓ છે અને શું જરૂરિયાતો છે તે બાબતની પણ ચર્ચા કરી રહ્યા છે। એટલે આજે હર્ષ સંઘવી દ્વારા આજે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે પ્રધાનમંત્રી આ જ રૂટ ઉપરથી રોડ શો કરી અને सभा मंडप સુધી જવાના છે। विशाल पाठक, TV9 नर्मदा। शायद ये पहली बार देश के इतिहास में इतना बड़ा कार्यक्रम भगवान बिरसा मुंडा जी की जन्म दिवस के अवसर पे होने जा रहा। नर्मदा जिला के डेडियापाड़ा क्षेत्र में कल प्रधानमंत्री जी स्वयं देवमोगरा मंदिर पधारने वाले हैं। मंदिर में पूजा अर्चना के बाद डेडियापाड़ा भगवान बिरसा मुंडा जी की 150वीं जन्म जयंती के अवसर पे उपस्थित होने वाले हैं। देश भर में हजारों जगह पे ये कार्यक्रम वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से जुड़ने वाले हैं। તો ગરુડેશ્વરના ઇન્દ્રવર્ણ ખાતે સામાન્ય માણસની જેમ સ્થાનિક લોકો સાથે ખાટલા બેઠક કરી, જ્યાં સરદાર પટેલ, બિરસા મુંડા આ સહિતના ક્રાંતિકારી મહાનુભાવો વિશે વાતચીત કરવામાં આવી। આદિવાસી સમાજને આગળ લાવીને તમામ સમાજ સાથે જોડવાની તેમણે હાકલ કરી। આ ઉત્સવમાં દેડિયાપાડા તો કાર્યક્રમ છે, પરંતુ દેશભરના સૌ રાજ્યના બધા જ જિલ્લાથી, બધા જ જિલ્લા હેડક્વાર્ટરોથી આ કાર્યક્રમમાં કરોડો લોકો જોડાવા જઈ રહ્યા છે અને એના સીધા સાક્ષી બનવાનો અવસર એ માત્ર તમારા જિલ્લાને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે।